વુમન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય થયો છે। ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું છે। તો ભારતે પહેલા બેટિંગ કરતા પાકને 171 રનનો ટાર્ગેટ આપ્યો। તો ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 50 ફટકારી હતી। તો આપણે જણાવી દઈએ કે ભારતનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય। સ્પિનર દીપ્તિ શર્માએ પાકિસ્તાનની 5 વિકેટ ઝડપી। વધુ જાણકારી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે। મૌલિક, ભારતનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય થયો છે, શું વિગત? રેના, જે રીતે ઇન્ડિયા વુમન્સ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ભારતે 64 રનથી હરાવી દીધું છે। બર્મિંગહામના એજમેન્ટમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા। ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 50 ફટકારી હતી, ત્યારે 44 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોગ્ગા અને 2 સિક્સર પણ સામેલ છે। કેપ્ટન હરમનપ્રીત કૌર છે તેને 36 રનની ઇનિંગ્સ છે તે રમી હતી। સાથે જ રિચા ઘોષે 17 બોલમાં 34 રન બનાવ્યા હતા। પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2 વિકેટ છે તે ઝડપી હતી। 171 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાન ટીમ છે તે 17 ઓવરમાં 106 રનના સ્કોર પર ઓલ આઉટ છે તે થઈ ગઈ હતી અને પાકિસ્તાન તરફથી મુનિબા અલીએ સૌથી વધુ 41 રન છે તે બનાવ્યા હતા। ભારત તરફથી દીપ્તિ શર્માએ શાનદાર બોલિંગ કરતા માત્ર 10 રન આપીને 5 વિકેટ છે તે ઝડપી હતી। તો સાથે જ શ્રી ચરણીએ 3 અને શેફાલી વર્માએ 1 વિકેટ ઝડપી હતી। જે મૌલિક માહિતી બદલ આપનો આભાર।